જય શ્રી રામ મિત્રો. તો ગુજુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. મનુભાઈ મકવાણા મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે સતુ ભુવા તેલમાં હાથ નાખે તે ખોટું છે અને દેવી પૂજકના મેલડીમાં વિશે ચોંકાવનારો મનસુખભાઈ સાથે મનુભાઈ મકવાણાએ ખુલાસો કર્યો. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હેલો, જય ભીમ મનસુખભાઈ. જય ભીમ. જય ભીમ. એક વાત મારે સમજવાની છે હા, કે આ જે અઢી શબ્દ કે અઢી શબ્દ એટલે શું? હે અઢી શબ્દ કહે છે ને અમુક માણસો, અઢી શબ્દની દેવી, અઢી શબ્દની દેવી. તો એ છે શું? તમે કોણ બોલો? હું અમદાવાદથી બોલું છું. કોણ? બરોબર. કોણ બોલો? હું અમદાવાદથી મનોજભાઈ મકવાણા બોલું છું. હું દલિત છું. હા, બરોબર. અને દેવગતિમાં વાત કરો માંગો? શું નામ કીધું તમારું? મનોજભાઈ મકવાણા. અને અમદાવાદમાં ક્યાં રહ્યો? હું અમદાવાદમાં ચાંદોડિયા રહું છું અને મારું ગામ છે મોરવાડ. મોરવાડ ક્યાં આવ્યું? દર્શન હોટલની બાજુમાં. હે? દર્શન હોટલની બાજુમાં સાયલા જે રહ્યું ને, સાયલા, હા, સાયલાની આજુબાજુમાં. ઓકે, બોલો. શું હતું? આ અઢી શબ્દ બધા કે અઢી શબ્દની દેવી, અઢી શબ્દની દેવી. બરોબર. એ અઢી શબ્દ એટલે શું? અઢી શબ્દની દેવી એટલે અઢી આખરી રહી ને એને અઢી શબ્દની દેવી કીધી. હા, પછી અઢી આખરી એ તો ખ્યાલ જ છે મને. બરોબર. કે એટલે અઢી શબ્દની દેવી. હવે અઢી શબ્દ એટલે શું? આ બધી મૂળ તમને ભ્રમમાં ઘાલેલા છે. અઢી શબ્દ એટલે પ્રેમ થાય. એ વાત એ સાચી, પ્રેમ થાય. અઢી શબ્દ એટલે પ્રેમ. પ્રેમ વિના પાવત નહીં વલ્લલ કરો હજાર, કદાચ તાવા કરો માનતાવું રાખો લાડવા સડાવો, પણ પ્રેમ વિના પોગત નહીં. એ વાત તો સાચી. એકબીજાનો પ્રેમ હોય તો બધું પોગે બધાને. એટલે એ આ આપણી નાઈટ ને બધું દીધું છે. દેવી પૂજક ને, દલિતો ને, ભરવાડ ને, રબારી ને, આ જે કઈ જે અભણ સમાજ છે એને આ બધા લાકડા ખોયા છે. ઓબીસી સમાજ ને. હા, ઓબીસી સમાજ. ઓબીસી, એસી ને એસટી આ ત્રણ સમાજ આની અંદર પીછાય છે. હા, એટલે કાલે અમારે તમારી ચર્ચા ચાલતી હતી એક ભાઈ સાથે. હા, એ ભાઈ મને કીધું, મને કે તમે મનસુખભાઈને પૂછી જોજો કે અઢી શબ્દ એટલે શું કે. એમને નહીં ખ્યાલ. અઢી અક્ષર પ્રેમ કા જો પઢે સો પંડિત હોય. હા, અઢી શબ્દ ની દેવી એટલે પ્રેમ થી બોલાવો તો આવે. મારી અઢી શબ્દ ની દેવી, મારી 3.5 વેણ ની દેવી. આ બધું એવું બધું છે. એ બધું આ ગલકા ગાલેલા છે ભાઈ. સાચી વાત છે, ગલકા ગાલેલા છે બધા. એટલે આપણે કોઈ બહાર નીકળતા નથી ગલકામાંથી. સમજતા નથી. હજી આપડા પૂર્વજોના માને છે. બાપ દાદાની કેણીને માને છે એટલે દુઃખી થવાના. તમે તમારા બાપ દાદા આમ કરી ગયા, બાપ દાદા ને પહેરવા સોના નહોતા એવું જીવો ને તો. હે? હા, સાચી વાત છે. તો અટાણી એને પહેરવા સોયણા નહોતા, કાંઈ નહોતું, એવું જીવો ને. એવું નથી. અને એ બાપ દાદા બધું કરતા હતા બધું, પણ એ માયલું તો આપણે કોઈ કરતા નથી કઈ. એ જીબાન ના પાકા હતા, આપણે જીબાન ના ખોટા છીએ. બોલા આદિ ફોક. આ બધી વસ્તુ વડવો એ કહી ગયા તા ને આપણા બાપ દાદા કહેતા હતા, પૂર્વજો જે કહી ગયા એ કરવું જોઈએ. એ બધું કેવું છે તમને ગલકા ઘાલવાનું. પૂર્વજોને પહેરવા લુગડા નહોતા, એ સડિયું પહેરીને રખડતા હતા ને ટૂટલા લુગડા પહેરીને જીવતા હતા. અટાણે તમે એવું જીવો ને તો ખાલી એટલું જ કહી ગયા છે. હા, સાચી વાત છે. એવું જીવો. એને સારી સાયકલ નહોતી એને, અટાણે ફોર્ચ્યુનર માં ફરી છે. ઈ બાબા સાહેબ ની દેન છે. પૂર્વજોએ કાંઈ જે કર્યું નહીં, ભણ્યા નહીં, હારા પડતા બાબા સાહેબ ના શિક્ષણ થકી તમને લાભ મળ્યો. એ વાત તો સાચી. તમને ભણવાનો અધિકાર મળ્યો, તમને સમાજમાં પ્રવાહમાં ભણવાનો અધિકાર આપ્યો. આ બધા અધિકાર ન હોત તો પૂર્વજો તમે હજી મારો ભાઈ ઢેપા બાંધતા હોત. હા, સાચી વાત છે. દાઢીઓ મોવારા વધારે હોત ને પગે લાગતા હોત. હવે આપણામાં ક્યાં કોઈ મોટા કલેક્ટર અને પીએસઆઈ હતા. અત્યારે આપણામાં પીએસઆઈ ઓફિસરો બધા છોકરાઓ છોકરીઓ ઘણા છે, શિક્ષકો. જેના પૂર્વજોના પગે કોને લગાય, જેના બાળકોને ભણાવ્યા. હા, જેના બાળકોને ભણાવ્યા, શિક્ષણમાં એને પ્રવેશ કરાવ્યો, આવડ્યા એને તો મંદિરોમાં પ્રવેશ કરાવ્યા, પુણ્યનું ભરાવ્યું.
હાલો સાવણ માઈએ પગે લાગવા પુણ્યમ ભરવા જવું છે. હાલો મોંગલ માઈએ પુણ્યમ ભરવા જવું છે. હાલો અઢી આખરીએ, હાલો ખીમડિયાને લાડવા ચડાવવા જવું છે. 5 આખરિયાને લાડવા ચડાવવાના, અઢી આખરીને ચોખા ચડાવવાના, ભૂતળા દાદાને ફલાણું ચડાવવાનું. આમ કરી કરીને આવડી આવીને આમાંથી નવીરા રહ્યા ને છોકરા ભણ્યા જ નહીં. પછી શું થયું? જે ભણેલા છોકરા હતા એના તમે વિચારધારાથી તમે એના મજૂરી કરવી પડી. તમે ગુલાબ ભણ્યા નહીં એટલે રાજા બનવું હોય ભણવું જોઈએ. અને કદાચ દેવનું કોઈ એવું તમારા ભાઈ બળ હોય તો એના એવા પ્રમાણ તો તમારી જોડે હોવો જોઈએ ને, ખાલી ધૂણવાનું પાવામાં હાથ નાખવાના એના પ્રમાણ હોય, એના પ્રમાણ જો દેવના હોય તો જેટલા દેવ માનસ એના ઘરે જોઈ લીજો. જેટલા માતાજીને માનતા હોય છે ને જેટલા ભૂત ભુવાન ભુવારડેમ પડ્યા છે એનું ઘરે સુખી નહીં હોય, એના મોઢાય કારા થઈ જાય છે ને એના મોઢેમાં નૂર નહીં હોય. શું કામ? કે ઈ દાણા સોવામાંથી ને અંધશ્રદ્ધામાંથી નવરા નથી એટલે એના મુખનું તેજ ઘટી જાય. તમે સમજી ગયા? કેમ કે ઈ આખી રાત ઉજાગરા કરે, માતાજીના વસન વધાવા લે, વાણા વારવા મરે. આખી રાત તમે કહો 4 શોકની ધૂળ્યું લેવન, માથાથી ઉતારી આવન, મોવારા કાપન, લટુ લીયન, નહીં હોય એવા નખરા કર્યા કરે. એમાંથી નવરા રહીએ તો કઈક કામ ધંધો કરે ને. હા સાચી વાત છે. આખી રાત ઉજાગરા કરે એટલે દિવસના હુઈ રહે, દિવસના હુઈ રહે. પછી બીજા નંબરની અંદર કે એને પછી હારા માણા એની પાસે નો બેઠા હોય. તમે જે દાણા જોવા વાળા હોય એની પાસે બેઠા હોય કોણ હોય? જે માનવા વાળા હોય ઈ. બીજા તો હોય નહીં. સજ્જન માણસ એની પાસે નો બે. એને ખબર છે કે આના વિચાર ખરાબ છે એટલે આની પાસે બેહીને આપણું મગજ બગાડાય નહીં. કેમ કે જે માણસ અમુક જો ક્રોધ કરતા હોય, અમુક પોતાનો આવેશ કરતા હોય, એનાથી માણસ દૂર થઈ જાય પણ એને કે નહીં. સજ્જન માણસ એ દૂર તમારાથી દૂરી લઈ લે પણ તમને પછી કઈ તમારી અરે બહેસ કરે નહીં. સાચી વાત છે. એટલે તમારાથી સજ્જન માણસ દૂર રહી જાય. આ અટાણા ઓલા સતુ ભુવાની મેલડીમાં અટાણા માણસો ઊંધા પડી પૈયા લાગે. બહુ વિડીયો આવે એના. હવે ઈ તેલમાં હાથ નાખવાથી હું કોઈના છોકરા પરણી જાય? ના પરણે. હવે 21 લાખ રૂપિયાના દાન દે તો ન્યાય ક્યાં કારખાનું છે? 21 લાખ રૂપિયા. જો 21 લાખના દાન દેવા હોય તેને પબ્લિક ભેગી કરવાની જરૂર ક્યાં છે? ઘરે ઘરે જઈને જેના ગરીબ માણસના ઘરે હોય ગામડે ગામડે જઈને તમે ગરીબ માણસોના ગોતીને દી આવો ને. પણ એવું થોડું કે ગામડામાં જ ગરીબ છે, અમદાવાદમાં કેટલી પબ્લિક ગરીબ છે. એ ગરીબ છે એ બધા દાણા સોવા વાળા, ધૂણવા વાળા, અંધશ્રદ્ધા વાળા, કોઈ તમને કહું મનના વેગ, કોઈ અમુક માનસિક બીમારી વાળા, એ શું કામ એના વિચારસરણીથી એને કામ ધંધો હુજ્યો નહીં એટલે કોઈ ધર્મ થકી જકડાઈ ગયા, કોઈ અંધશ્રદ્ધામાં જકડાઈ ગયા, કોઈ દાણે દૂણીમાં જોકડાઈ ગયા, કોઈ પુણ્યનું ભરવામાં જકડાઈ ગયા. હવે ઈ બધા દુખી છે. તમે ધંધો કરો, તમે રોજ 500-700 રૂપિયા કામીને આવો તો તમારા ઘરે એકય દેવ નડશે નહીં. હા એ તો વાત સાચી. અને હકીકતમાં એવું જ છે જીવનમાં કે પૈસા જ્યારે ખૂટી રહે ને તારે ભગવાન માતાજી યાદ આવે બધાને. અને પૈસો જ્યાં લગી તમારો જે ખૂટે નહીં બેંકમાં અને ઘરમાં કાંઈ તમને નડે નહીં કોઈ. હવે મારી વાત સાંભળો કે જો હજી જાતિ ભેદભાવ ગયો નથી. નથી ગયો, હજી નથી ગયો. દેવી પૂજક તમારા ઘરે પાણી પીતા નથી ને ઈ મેલડી તમારા પૈણમાં આવે કેવી રીતે થાય? હાલો આ દલિતો બધા દેવી પૂજકની મેલડી ધૂણે છે. હા જો એ તમે વાત કરી બહુ સરસ કરી. અમારા ગામમાં એવો પ્રશ્ન છે. હવે દેવી પૂજક તમારા ઘરે પાણી પીતા નથી ને ઈ મેલડી તમારા ખોરિયામ ઘરે તો કામ ઈ મેલડી દેવી પૂજક ની હોય તો તમારા ઘરે આવે? આવડા તો પાણી પીતા નથી. ધૂણો એટલે તો ખમાક હું વાઘરીની મેલડી બોલું, હો ફાડી નાખું, તોડી નાખું, એટલે પણ ઈ તમારા ઘરે પાણી પીએ છે? આ સતુ ભુવા જે ધૂણે છે વાઘરીની મેલડી ધૂણે છે. દરબાર માંથી વાઘરી થઈ ગયા. દેવી પૂજક શબ્દ જે છે ને એ બંધારણ થકી બાબા સાહેબે એમાં અધિકાર આપ્યો ભાઈ આના દેવની પૂજા કરે એને દેવી પૂજક કહેવાય. જેના ઘરે દેવ જન્મ લે એને દેવી પુત્ર કહેવાય. તમે અને સંતના જે સંત મતમાં આવી ગયા એ બધા સંતો કહેવાય. કે શું થયું કે ન્યા કણે કોઈ જાતિ મરમ ભેદભાવ નથી એટલે સંત સમાન રાખે એને સંત. હા સૌને સમાન રાખે એ સંત. સમાનતા રાખે ને સંત. હા સમાનતા દરેક સમાન રાખે ને બંધારણ. હા ભાઈ મૂળભૂત અધિકાર તમને આપવામાં આવ્યો. આ સંતો આ બધા એટલે જેટલા જાતિ ભેદભાવના વાળા રાખ્યા હોય, જેને જેને આવા બધા ગલકા ખાયલા હોય એને ઘરે હક ન હોય. ન હોય. સાચી વાત. એટલે આ બધી વસ્તુ આવી છે. અમારા એ જ પ્રશ્ન થાય છે કે અમારો વાઘરી જે છે ને સુરેશભાઈ કરીને છે બરોબર, એ દેવી પૂજક જ છે. હવે એ જ્યારે ને ત્યારે જયારે બધા આવે ને ગામડે ભાઈઓને એટલે મઢમાં ઉભો રહીને કે
આ તો મારી માતા છે, આ મઢમાં મારો છે, ફલાણો માતા છે. હવે પહેલા જે અમારા વડવા જે હતા ને મારા દાદા ને એ બધા એ લોકો એમ કહેતા હતા એને કે ભાઈ તારી માતા છે તો તું આ પ્રસાદી નથી ખાતો, નથી અમારે યારે બેહતોય નથી, પ્રસાદી નથી, અમારું પાણી નથી પીતું, અમારે યારે આપણ છે રાખે, તો તારી માતા કેવી રીત થઈ? બરોબર, તારી માતા હોય તો અહીંયા પ્રસાદી લે અને પાણી પી, અમારે યારે દલિતની યારે દલિત થઈ જા તો તારી માતા ગણાય. આવો વિરોધ અમારા વડવાઓ પહેલા લે, પણ હવે અત્યારની પ્રજા રહી ને બધી વાઘરીથી બીઆઈ એમ કે મારી નાખશે આપણને, આમ થશે, ઊંધું થશે, કશું ન થાય. એને આપણને જન્મ દીધો છે. ઈ જો મારી નાખે ને એવી તાકાત એનામાં હોય હા તો ઈવડાઈ કોક કલેક્ટર નો બને, ઈવડાઈ કોક નોકરીએ નો ચડે. ઈ મૂળ તમને ડરાવે. હા, ડરાવો. મારી દેવી આમ કરી નાખે. જો ઈ દેવી કઈક કરી નાખતી હોય તો ઈ દેવી તમે બંગલા નો બાંધીએ. હા, એ દીના બંગલા બાંધાય દે ને હારા તો ધીરુભાઈ અંબાણી જેવા થઈ જાય ને. તો તમે બધા તમને કહું બધા, પણ તમારે ઈ નથી. મૂળ ધર્મ થકી તમને બાંધી દેવામાં આવ્યા. શું થયું? હા, ધર્મ થકી બાંધી દઈને તમને બીક બતાવવાની. નાડેથી બાંધી દીધા બધાને. આપણી સમાજને જેટલી બાંધી છે એટલી બધી સમાજ બીજી સમાજ કરતા આપણી સમાજ વધારે એમાં છે. હા, વધારે છે આપણી સમાજમાં. હજી તમે સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ લો એટલે વણકર ને ચમાર ને વાલ્મીકી, તમને કહું આવું બધું ગાયલું છે. હજી વણકર ને વાલ્મીકી એકાબીજા દીકરીઓ દેતા નથી. હજી વણકર ચમારમાં એકાબીજા દીકરીઓ દેતા નથી. એકાબીજાના સમસાન જુદા જુદા, બધાને દાટવાની જગ્યાએ જુદી જુદી. આ હું આ દેશની ક્રાંતિ લાવે? નો આવે. સાચી વાત છે. તમારા હજી મહાણ જુદા છે. તમારા દાટવાના મહાણ જુદા છે. તરગારેનું મહાણ જુદું, વ્યાસનું જુદું, બ્રાહ્મણનું જુદું, પટેલોના જુદા, દેવી પૂજકના જુદા, સમાધિયું જુદું, સામઠેના મહાણ જુદા, ઢોલીના જુદા. આમાં કેમ તમે આ દેશમાં મર્યા એની જગ્યા અલગ અલગ રાખી છે? આ દેશની હું તમે વિકાસ કરો? અમારા અત્યારે હાલમાં અમદાવાદની અંદર, આખા અમદાવાદની અંદર ચાંદોડિયા વિસ્તારથી માંડી નારણપુરા, સેટેલાઇટ, જોધપુર, પછી ગોમતીપુર, અમરાઈવાડી, બધા ટોટલી અમદાવાદ આખા વિસ્તારમાં અત્યારે હાલમાં એક જ કોમની એકતા છે. કોની? જે રબારી સમાજની. કેવી કે એક રબારીના બચ્ચાનો કોકે મર્યો કે કંઈ પણ અણબનાવ થયો તો એના માટે છે ને એ લોકો આખી ટ્રક ભરીને રબારી આવી જાય. બરોબર. અને આપણી સમાજમાં કેવું કે સામાવાળાને ગમે તેવો ન્યાય હોય છતાં એને માર મારવામાં આવ્યો હોય ગમે તે કારણ છે તો સમાજમાં કોઈ જાગૃત ન થાય, કોઈ પડખામાં એ માણસના ન ઉભા રહે. બરોબર. અને એ પછી સમાજમાં ભાઈ રેલીઓ રેલા કાઢે ને, હા, એટલે એ ન્યાય માટે નથી કાઢતા, ગલવવા માટેની રેલીઓ કાઢે. હા, સાચી વાત છે. આવામાં ન ઉભા રહે. જો ઉનાકાંડ ની અંદર જયારે અમરેલીમાં રેલી કાઢી ને, ત્યારે કેસ થયો બધા ગલાઈ ગયા પછી એક રેલી ન કાઢી. એટલે એ રેલી ન્યાય માટેની કાઢે છે કે આવડે એની માથે ગુનો કરીને ગલવવાની કાઢે છે ને એ હજી મને સમજાણી નથી. એટલે અમે તો અહીંયા અમદાવાદમાં નાનપણથી મોટા થયા ને એટલે અમે રબારી સમાજની એકતા ભાળીએ. રબારી અને ભરવાડ. એ રબારી ભરવાડ પાસે એમ કે આપણે નાનો ભાઈ ને મોટો ભાઈ, એ લોકોને કાંઈક અંદરો અંદર થાય તો એ લોકો અંદર બીજી કોમની કોઈ આરે મગજમારી થાય તો એ પાછા નાનો ભાઈ અને મોટો ભાઈ એક થઈ જાય પાછા. ઈ ભલે ઓમ ઈ એમ એકતા હોય પણ ધર્મ થકી એક નથી. બધાયના ભગવાન અલગ અલગ, બધાયના દેવીઓ અલગ અલગ, બધાયને એમાંય વાડા વાળ્યું છે. શું કામ કે ઈ એમ ખાલી સમાજ પ્રત્યે સંગઠન હોય, બાકી ધર્મ થકી બધાય જુદા જુદા. હા, ધર્મ બધાયને ધર્મ થકી જ બધાયને અલગ અલગ પાડી દેવામાં આવ્યા. સમજી એક જ ધર્મમાં જો એકતા હોય તો ઇસ્લામી ધર્મમાં. હા, ઇસ્લામી ધર્મ. કેમ કે એનું અન એક, એને બધા એક જ થાલામાં બધા જમે અને એનો અલ્લાહ એક, એને બધાયનો ભગવાન એક. આપણો તો બધાયના ભગવાન જુદા. આપણે રામને માનવા વાળા જુદા. એ રામને માનતા હોય તો કૃષ્ણ વાળા ન્યા નો જાય. તમને કહો કારિયા ઠાકર ને માનતા હોય તો ઓને ન્યા નો જાય. હા, મનસુખભાઈ ને ઓળખું. એટલે ઈ બધા ભગવાન થકી આપણે ભાગલા પાડ નાખ્યા, આપણે બાટી દીધા. પસા જણે ટોરા કરી નાખ્યા. એટલે મેં એમને એક પ્રશ્ન પૂછ્યો હતો, અઢી શબ્દ ચારે બાજુ ફેલાણું અઢી શબ્દ. એટલે એમને એમ કીધું અઢી શબ્દ એટલે પ્રેમ. પ્રેમથી કોઈ પણ તમે દેવને બોલાવો એટલે એ અઢી શબ્દ કે. હા, બરોબર, સાચી વાત. કર લે વાત કરીએ. ના, સાચી વાત. એમની રીતે એમને બરોબર છે. ઓકે છે. પ્રેમથી કોઈ પણ દેવ. હા, એટલે એમની જેટલી એમની સમજણ છે એમની વાત કરી બરોબર છે. અમદાવાદ રહ્યું ને, અમદાવાદ, હા, એમાં બેરામપુરા, પછી ગુપ્તાનગર, પછી અમુક જે વિસ્તાર છે ને એ આખા દેવના ઘર ભર્યા. ત્યાં કણે તો ઘરે ઘરે ધૂણસ.
હા હા પણ આ અમારે અહીંયા એવું જ છે વાડજ છે બધા ધૂણ જ છે ખરેખર શું કરવું આમાં ઘરે ઘરે કેમ ઈ ન્યા કણ હું છે જેટલા અહીંથી આવ્યા બધા ગામડામાંથી જ આવ્યા. હા 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 મૂળ પ્રોપર અમદાવાદના કોઈ નથી. ના ના નથી એ 100%ની વાત કરી તમે. એટલે અહીંથી લેવાના અહીં ભેગા દેવાય લેતા ગયા. નકર ઈવડે ખાલે ખાલી ગયા હોત ને તો ત્યાં ગઈકું નો કરત. હા હા પણ અહીંથી મઢ હોય તો ઉપાડતા ગયા. હા અને ફળાને મઢ બરાબર ન્યા ગાલ્યું. બેરામપુરામાં જાઓ ઘરે ઘરે ભૂવા. એ તે અમારે અહીંયા કરંડિયામાં છે ને ભાઈ કોઈ દિવાલમાં મૂક્યા છે ને કોઈ વળી દિવાલ ઓલે નીચે પાટિયા કરીને મૂક્યા છે ને આ બધા લફડા બોલો શું જેટલા સમજવું ગ્રામ્ય વિસ્તારમાંથી ન્યા ગયા ને હા તોય ધંધો કરી શક્યા પણ સુધર્યા નહીં. હમ? ધંધો હા, કર્યો હા. પણ સુધર્યા નહીં. હા 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 બરાબર સમજી ગયા? એને બોલું બાર ગામમાં તો બોલી બદલે છે ને સરોવર બદલે શાખા, ગઢપણમાં મોવાળેના કલર બદલે પણ જાત લખણ હોય નો બદલે લાખા. એમ ઈવડે ન્યાય ગયા ને તો ધંધો હા. બદલી ગયો, મોવાળા બદલ્યા પણ ધૂણું ને ધૂણી નો બદલી. સાચી વાત છે. ધૂણી ની રહી, ખીમડિયાની, અઢી આખરીની, બોડિયાની, ખીમડિયા. બોડીની. 5 આખરીઓ પાંચ આખરીઓ, લાલબાઈ, ફૂલબાઈ ને ઝોપડી ને ઝાપડી ને. અરે પણ ભાઈ કાંઈ આશરે દેવ અને આવડિયાને ઘરે જીને ઘરે દેવ છે ઈને ઘરે જ ભવાડા છે પાછા. જેટલા માને છે ને ઈને ઘરે જ ભવાડા છે. હવે મનસુખભાઈ એક થોડી તમને નમ્ર વિનંતી છે કે જે અમારા ભાઈ જે મારા જોડે ઉભા ને બાજુમાં એમને એક થોડો પ્રોબ્લેમ છે સંસારિક રીતે. શેનું? હવે એમના એવું છે કે એમના આર્ય સમાજમાં મેરેજ કર્યા હતા. હા, આર્ય સમાજમાં બોલે. આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા લગ્ન કર્યા હતા. સર્ટિફિકેટ સર્ટિફિકેટ આપ્યું હતું એનું. હા. હવે મેં લગ્ન કર્યા પછી એમનું વાઈફ છે ને ખાલી તમારા જોડે કેટલા મહિના રહ્યા? 5-6 મહિના રહ્યા. પછી એમના મમ્મી પપ્પાની છોકરીને લઈ ગયા કે એને વાય આવે છે એમ કરી અને આજે કમસે કમ 4-5 વર્ષ થયા. 4-5 વર્ષ થયા. હવે એ લોકો નથી મોકલતા જવાબ દેતો નથી કોઈ પ્રમાણે અને એ લોલિયાના છે નહીં? હા લોલિયા ગામ ધંધુકા પાસે લોલિયા ગામ રહ્યું ને ત્યાં આગળ જાય ને ફેદરા ને લોલિયા ની બધું આવે હા અને એમનું રહી છે અમરાવાડી. હવે આ પ્રશ્ન કોઈથી સોલ્વ થાય એવો નથી. બે કુટુંબવાળાથી નથી સોલ્વ થયો. એ માણસ છે ને ભાષા આખી અલગ બોલો, ભૂંડા જ બોલવા માંડે. જે જાય ને એની ભૂંડા જ બોલવા માંડે. અને બીવડાવ કેસ કરી દે આમ. હવે આ જે વ્યક્તિ મારી જોડે છે ને હવે એના મમ્મી પપ્પા બંને ઓફ થઈ ગયેલા છે બરોબર. અને ભાઈ કુટુંબ જે છે બધું ઘણું અમારું ભાઈ કુટુંબ છે પણ એક એમાં હારા વાત નથી. એ બધા તમે જે કીધું ને કે આ બોડીઓ ગણીને અઢી આકરીને 5 આકરીઓ બધા એમાં જ પડ્યા. એટલે વધારે દુઃખી હોય ઈને ઘરે આ બધું ભવાડા એના ઘરે થાય ભાઈ. ઈ તો હું તમને કહું છું કે જેટલા આ છોકરો જે રહ્યો ને એની કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરતું નથી. અને એના કેટલા વર્ષે મેરેજ થયા હતા? મારો 36-37 વર્ષે મેરેજ થયા હતા. અત્યારે 45-46 વર્ષ અને અત્યારે 45-46 થઈ ગયા. 5 વર્ષથી પેલી એનું બૈરું આવતું જ નથી. હવે એને 37-38 વર્ષ એના 37-38 વર્ષ થઈ ગયા. તો આ એક મેટર સુલઝાવવાની છે તમારો. ભાઈ એમાં એવું છે કે અત્યારે મેટર સુલઝાવવામાં સુલઝે એવું નથી. અટાણે બધા છે ને ભાઈ સમાજમાં ખાલી વાતો જ રહી છે. બાકી અટાણે પૈસો જ પરમેશ્વર માની લીધો. તમારે ઘર હાલે નો હાલે નાઈટ બધું કોઈને કાંઈ જોતા નથી. રૂપિયા દ્યો ને તમાશા દેખો. અરે પણ એ વાતે બરાબર. નાટમાં ચિઠ્ઠી આપી છે. નાટમાં ચિઠ્ઠી આપી છે. રૂપિયા આપીને કદાચ એ છૂટું કરી નાખતા હોય ને. આ તમે ફોન કરનાર વ્યક્તિનું નામ શું? તમારું નામ? મારું નામ મનુભાઈ છે. મનુભાઈ મકવાણા. મનુભાઈ મકવાણા. ગામ મોરવાડ. સમઢિયાળાની બાજુમાં. મનુભાઈ મકવાણા. મકવાણા. ગામ મોરવાડ. ગામ મોરવાડ. હા તાલુકો ચુડા તાલુકો. ચુડા તાલુકો મોરવાડ અને હાલ અમદાવાદ. હાલ અમદાવાદ અને મોરવાડ એટલે કે ચુડા તાલુકાનું મોરવાડ એમ કે છે. ચુડા તાલુકાનું મોરવાડ હો. અમદાવાદ. અમદાવાદ અને અમદાવાદ ક્યાં? વાડજ. ઓકે. અમદાવાદના વાડજ. હા અમદાવાદ વાડજ એટલે વાડજ વિસ્તારનું નામ છે. વાડજ વિસ્તારનું નામ છે. કાંઈ વાંધો નહીં. વાડજ લખીને એ રીતે આ તમારો છે ને ઓડિયો અમે વાયરલ કરશું. બરોબર. તો પછી આ ગુણવંતભાઈને આરે વાત કરો તો એમાંથી એમને એ જે શબ્દ બોલે ને એ વાયરલ કરજો. મારો ન કરતા. મારી બહુ નથી.
તમે આખી વાત સમજતા નથી. તમે આપણા જે દેવની વાતો કરી છે એ વાતો તમારી વાયરલ કરવા માટે થઈને આ તમે જે કઈ સમાજની અંદર ગેર મેસેજ જાય છે એના માટે વાયરલ કરો. બાકી અમારે આ કઈ વાયરલ કરવાની જરૂર નથી. આ તો તમે ને તમે ના, ના. વાતો કરો છો ને તમે બીઓ છો તો ફોન ન કરાય. ના મેં તો ફોન એના માટે કર્યો, મારી વાત સાંભળો. મેં તો પેલા અઢી શબ્દની વાત તમારે આગળ અઢી જાણવા માટે શબ્દની કર્યો. એટલે જ આ હોરી ઊભી થઈ. અઢી શબ્દ નું પૂછ્યું ન હોત તો કાંઈ થાત નહીં. આ અઢી શબ્દ એટલે જ અઢી શબ્દ જ તમારી જિંદગી બગાડ નાખી. હા સાચી વાત છે. તમે આટલા અને બધા હાડે હાડને હળો થાવશો એ અઢી શબ્દમાં જ થાવશો. અઢી આખરી માયન્યા અને કહું તો શું નો વય એવા લાકડા ઉભા કર્યા એલા. હા કાંઈ છે જ નહીં. સાચી વાત છે, વાતમાં કાંઈ નથી. કાંઈ હોય તો તમે સુખી થાવ નહીં. તમારા ઘરે સજ્જન માણસ આવે તમારા ઘરે ડખા થાય કે સુધરો. ના સુધરત તે સાચી વાત છે. સુધરત. તમારા ઘરે સજ્જન માણસ બેહે તો શાંતિ આવે. હવે હા તમારા ઘરે ખીમડિયા ને બોડિયા ને બધા લેવા પણ તોય તમે તો દુખી જ છો. દુઃખી જ છે, સાચી કાંઈ વાત. મળતું તો નથી આમાં. તમારા હાચું તો કાંઈ છોકરાની વહુ રિયામણે ગયું તોય બોડિયા ને પગે લાગ્યા. હા. હા સાચી ક્યાંય વાત છે. છોકરાનું થયું નહીં. વાંઢા વૈયા ગયા ને પિતરું પરણાવ્યા તોય અઢી આખરીને બોડિયા ખોયા. હા. તમે હું નો કર્યું? મુરત સોગડિયામાં ગાલ્યા લાભ ને હા. શુભ ને કાળ ને અમૃત ને એમાંથી પડ્યા ને એમાં સાંડલા કરવામાં જ નવીરા નવરિયા. એ દશામાં આવતા તો દશામાં ની હાંડડી હોંહરી કાઢીને એમાં પૈયા લાગ્યા નાખે. દહદી એમાં ધૂણ્યા અને દહદી પછી દશામાં ને બરબાર નદીમાં નાખ્યા. સાચી વાત છે. દહદી સુધી એની પૂજા કરો ને પછી બરબાર ગટરમાં પધરાવો. હા. અને એમાંય પાછા પધરાવા ગયા એ કેટલા મરી ગયા તમે સાપામાં તો. સાચી વાત છે. 10-15 દી સુધી ગણેશ સ્થાપના કરીને ગણેશ ઉત્સવ કર્યો ને ઈ પાણી નાખવા ગયા ને ભૂંડાઈના ગંદકીમાં પડ્યા ને ઈમાં મર્યા ભૂંડાઈના. હવે નવરાત્રી આવે તો તમે કહો છોકરીઓને અડધા લુગડા પહેરાવી અને એને રમતીઓ કાઢે 10 મધ્ય ઈ ભાગી જાય પાછા ઈમાં ધૂણવાનું ચાલુ કર્યું કે હવે મારી મેલડી ગઈ છે ઓલી બાજુ ગઈ છે. એટલે આ તમારા બધાય ભવાડા છો. આ બધાય નખરા આપણા છોડી દો અને સુધરો ને પેલા હારા માણા હારે સંગ કરો. બાકી બીજું કાંઈ છે નહીં. આ વર્ણ વ્યવસ્થાથી આ ધર્મથી તમારી જિંદગી બગડી ગયું અને તોય હજી ધૂણતા પાછા પડતા નથી. મવાળા ફાડી નાખું, કુટુંબ તોડી નાખું, આકાશ બાંધી લો, પાતાળ બાંધું, ઘરે ખાટલાની પાંગઈ તું બાંધી લ્યો એટલે સારું જ છે. હા હુવાય મને શાંતિ છે. આખા કુટુંબના દૈબા એલા જીના ઘરે ભૂવા તમે તમારા પૈણમાં દેવા આવે જેને ખાવા ઘરે ખાવા ખીચડ્યું નથી એને જ પૈણમાં દેવા આવે. વાંધો નહીં. તમારે જો વિડીયો વાયરલ કરવા હોય ને તો આ ગુણવંતભાઈ જે 2-4 શબ્દ બોલે એમના વહુ વિશેનો કઈ કેવું કરો ને વિડીયો વાયરલ. માતાજીનું કરો ને પેલા માતાજીનું બરોબર છે. એ તો ડાયરેક્ટ એ તો નામ સાથે વિડીયો વાયરલ કરાય. હવે બે હલવાના છો એવા. હવે આનો કરવો કે આનો કરવો એ નહીં જગદીશભાઈ, હવે બે એનું તો એવા નામ ખીચોડામાં આવ્યા છો. અરે અમે કોઈથી હલવાવી નહીં અને કોઈ હલવાના નથી સાહેબ. મારી વાત સાંભળો. હું એમ કહું છું એ નામ ઓઈલો કરે. હવે આમાં તમારા તમે બે ફોન હવે આમાં તમે આમાંથી બે આવ્યો. એકતાની વાતો કરવા નીકળ્યા છો અને તમારા બે નું ઠેકાણા રહ્યું નથી. એ નથી. હું છે ને હું શું કહું છું એનું નામ ઠેકાણું બધું કરી અને પછી એને વાયરલ કરાય તો લોકો આપણી વાત કંઈક સમજે. વાયરલ કરવા કોઈની જરૂર નથી. વાયરલ કરવામાં નથી સુધરવાના. ઈ નથી સુધરવાનો. મારો બાપ આવત હોય તમે ઈ રેવા દ્યો. ઈ તો ના જ પાડું છું એને એટલે કહું ઈ રહેવા દે તું. જો બાકીનું કર, જેને- અઢી શબ્દની ભાઈ અઢી શબ્દનું કર. અઢી શબ્દ ની કર. અઢી શબ્દ શું છે? ને અઢી શબ્દ ફૂંકાઈ ગયા. હવે 3.5 શબ્દ થઈ ગયા. એ અઢી ની આગળ એ કાંઈક છે પાછું કહે લે. બોલો આમાં શું કરવું? અઢી ની આગળ ભૂખ છે. એ અઢી ની આગળ બીજું છે કે હજી અંદર ઉતરો ઊંડા તો ખબર પડે. અઢી ની આગળ ભૂખે મરવાનું. હા, અઢી ની આગળ ભૂખે મરવાનું બરોબર છે. અઢી ની આગળ જાવ ને એટલે ભૂખ ભરડો આવે. હું ભરડો સાચી વાત છે. કામ ધંધો કરો ને એની વાઈન પડે તો ભૂખ ભરડો ના વાત. આપણે સાહેબ ની એક વખત મુલાકાત લેવી જઈને રૂબરૂ. તમે મુલાકાત લેવો ને ભાઈ તોય તમને કાંઈ વાંધો નહીં. પણ આ તો વાત ખાલી કરી કે તમે આ બધા ગલકેમાંથી બહાર નીકળી જાઓ. હા. કાંઈ કારણ વગરના ડીંડકમાં પડવામાં આપણે આ જે ભાઈ વાત કરી ને એમના બાપા ભૂવા હતા. હા ત્રણ ગામના ભૂવા હતા એને. આવતું હોય એના બાપા ભૂવા હતા ને હા એટલે એના ઘરે ધૂણવાનું ચાલુ હોય હજી. ના બદલાઈ ગયું. જેનું બદલાઈ જાય ને જો સાંભળો જેના ઘરે ભૂવા હોય ને એમાંથી બહાર નીકળે તો એને સજ્જન માણાનો સંગ કર્યો હોય. હા હું એમ કહેવા માંગુ તો સારું છે ભૂવા તમારા ભરાડી ડાકલિયા ભાઈ ઈ તમારા ઘરે આવે એટલે તમારી દિશા માથી બે. હા એ શું સાચી જ વાત છે. 100% વાત છે. તો એ મારા ફાધર ભુવા હતા બરોબર આપણે માની પણ એના ઘરના પૈસાથી પેટ્રોલ પૂરીને ગામડે જતા હતા અને કોકના દાડા જોવા હોય ને તો ઘરના પૈસાથી જતા હતા પણ કોઈ 5 રૂપિયા દેતા નતા.
એની કરતા નોકરી કરી હોત તો કાંઈક મિલકત મૂકતા જ હોત તો છોકરા ખાત ધરાઈને. એ બધું તો હવે ઠીક છે, હવે તો માણસો જતા રહ્યા, બધું જતું રહ્યું, એનું કોઈ આપણે ચર્ચા નથી. પણ આ તો એક અઢી શબ્દની વાત જ. મને કેટલાય માણસો કે અઢી શબ્દ આજે અઢી શબ્દ જાણી લીધું કે પ્રેમ જ્યાં હોય અહીંયા અઢી શબ્દ આવીને ઉભો રહે. બસ પ્રેમ ભાવના તમારી સારી હોવી જોઈએ, લાગણી તમારી સારી હોવી જોઈએ, બરોબર, એટલે તમને બધું એ અઢી શબ્દમાં બધું આવી જાય જોઈએ. એ તો આપણે બાબા સાહેબનું પ્રેમથી બધાની હારે વર્તન કરી અને સંગઠનમાં જોડાઈ જાય એટલે એમાં અઢી શબ્દ આવે. ભાઈ આ સમાજમાં તમને કહું આપણા એટલે એમ નહીં મનસુખભાઈ, કહેવાનો મતલબ એમ, જો ટૂંકમાં મારું મગજ એવું કે તમારું જ્યાં એકતાનું પ્રતિક હોય અહીંયા ઈ અઢી શબ્દ. એ તો બધું હવે તમે સમજી ગયા વાતને, પણ હવે એવું બધું છે ભાઈ, કાંઈ વાંધો નહીં, હાલ છે ઈ તો હતો. તમારી પછી એક વખત મુલાકાત લઈ અહીંયાથી. તમારો આમ પ્રોપર ક્યાં સુરનગરમાં રહેવાનું? હે ભાઈ? સુરનગરમાં રહેવાનું? ના ના, તો એ તો છે કામ જુનાગઢ બાજુ છે એમને તો. સુરત નહીં, ગોંડલની બાજુમાં રામોદ મારું ગામ છે. ગોંડલની બાજુમાં આપણા બાપુનો આશ્રમ હતો અહીંયા. અમે તો ગોંડલ આવેલા છીએ. ગોંડલ ગોંડલ પરબ ધાવળી રહી ને? ના ના, એ નહીં, આપડા ઉમરાળા ચોકડી નથી, ઉમરાળા ચોકડી અમારા જીવણ બાપાનું ઘોઘાવદર છે ને? હા બસ એ આજુબાજુ જ છે એ બધું. અહીંયા હણમત ગામ છે, હણમતિયા ને હરિપરા ને એ બધું રી. મેવાસા, અરે મેવાસા ને બધું નો આવે. આ જે ચોકડી રહી ગોંડલ ચોકડી, અહીંયાથી એક રસ્તો ઉમરાળી જાય સીધો ગોંડલ ચોકડી થી. એ ઉમરાળી જાય ને, એ ઉમરાળી ની બાજુમાં હરિપર મેવાસા એ બધું ગામ આવે. અઢી શબ્દ નું પૂરું કરી દો. બરોબર, હાલો હું રજા લઈ લઉં છું, પણ હવે આમાં ક્યાં બીજે પડતા નહીં. બરોબર, સાચી વાત છે તમારી, 100% ની વાત કરી તમે આજે. જય માતાજી. હા, જય માતાજી, જય ભીમ બોલ, જય માતાજી નહીં. હા, હજી માતાજી એ ઓલું ગળા સુધી આવી ગયેલું હોય ને, હા, એટલે કોઈ વચ્ચે નીકળે નહીં, વાર લાગે. જય ભીમ બોલાય, જય ભીમ જ બોલાય. જય ભીમ, જય ભીમ. અને મનુભાઈ મકવાણાએ મનસુખભાઈ રાઠોડ સાથે સતુ ભુવાનો ખુલાસો કર્યો. એ વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.